દર્શક મિત્રો, હું છું પદ્મા અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. કમાણી સાયન્સ કોલેજના મેનેજમેન્ટ દ્વારા BCA વિભાગનો સમય સવારે 8 વાગ્યાથી બપોરે 1 વાગ્યાના બદલે સવારે 11 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી કરવામાં આવ્યો હતો, જેના કારણે વિદ્યાર્થીઓને અવરજવર, કોચિંગ ક્લાસ અને અન્ય અભ્યાસલક્ષી પ્રવૃત્તિઓમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. વિદ્યાર્થીઓની રજૂઆત છતાં યોગ્ય નિર્ણય ન લેવાતા ABVP અમરેલી દ્વારા અગાઉ આવેદનપત્ર આપી આંદોલનની ચેતવણી આપવામાં આવી હતી. ત્યારબાદ આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે કોલેજ ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું. વિરોધની ગંભીરતા ધ્યાનમાં રાખીને કોલેજ મેનેજમેન્ટ ABVPના જિલ્લા સંયોજક રુદ્ર રાજ્યગુરુ અને કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી હતી. ચર્ચા બાદ વિદ્યાર્થીઓની માંગ સ્વીકારી BCA વિભાગનો જૂનો સમય સવારે 8 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી યથાવત રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો. આ નિર્ણયથી વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ABVPના જિલ્લા સંયોજક રુદ્ર રાજ્યગુરુએ જણાવ્યું કે વિદ્યાર્થીના પ્રશ્નો માટે ABVP સતત લડત આપતી રહેશે. નમસ્કાર, રુદ્ર રાજ્યગુરુ, અમરેલી જિલ્લા સંયોજક, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ. તો આજના રોજ જે BCA કેમ્પસમાં જે સમય ફેરબદલીનો વિષય હતો એ સંપૂર્ણપણે અને શાંતિથી વિષય પૂર્ણ થવામાં છે, પૂર્ણ થઈ ચૂક્યો છે. કેમ્પસવાળાએ, ફેકલ્ટીવાળાએ, મેનેજમેન્ટવાળાએ આપણી રજૂઆત શાંતિથી સાંભળીને તેમના ઉપર કામ કરીને વિદ્યાર્થીઓને હિતમાં નિર્ણય લીધો છે. એની માટે આ વિદ્યાર્થી પરિષદની જીત છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.